યુગ ઋષિનો સંદેશ. પ્રભાવશાળી માર્ગદર્શન વાણીથી નહીં, આચરણથી અપાય. યુગ સાધના માટે સમય મેળવવા લોભ, મોહ અને અહંકારને જેટલા ઘટાડી શકાય તેટલા ઘટાડવા જોઈએ. એનાથી પોતાનો સ્તર એવો ઉચ્ચ બનશે કે લોકો સાચા મનથી આપણા પ્રત્યે આદરભાવ રાખે અને તેમને આપેલા સલાહ સૂચનનો સ્વીકાર કરે. આ સમગ્ર પ્રતિપાદનનું તાત્પર્ય એક જ છે કે લોકસેવાના ક્ષેત્રમાં ઉતરનારે પહેલાં પોતે એને યોગ્ય બનવું જોઈએ. એ માટે દોષ દુર્ગુણોમાંથી મુક્ત થઈ જવું જોઈએ. જેઓ પુરોહિત કક્ષાના દેવમાનવ બનવા ઈચ્છતા હોય તેમણે પોતાને માર્ગદર્શક કેળવતા પહેલાં એ માર્ગનો પોતે અભ્યાસ કરવો જોઈએ. તો જ બીજા પર તેનો પ્રભાવ પડશે. આજે સેવા ક્ષેત્રમાં અનેક કાર્યો કરવા જેવા છે. સ્વાસ્થ્ય, શિક્ષણ તથા સંપન્નતા માટે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. એ માટે સાધનો ભેગા કરવા પણ જરૂરી છે. પરંતુ સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે વ્યક્તિ ઉત્કૃષ્ટ ચિંતનનો અભ્યાસ કરે અને તેની સાથે સાથે પોતાની સમસ્યાઓનું પોતાની જાતે જ નિરાકરણ કરે. પોતાના બળે સ્વાવલંબી બની શકે. નહીં તો બીજાઓએ આપેલા સાધનોની રાહ જોઈને આંતરિક દ્રષ્ટિથી તે દિનહીન બની જશે અને દેવોથી માંડીને શ્રીમંતો તથા શક્તિશાળીઓ સામે કરગરીને કંઈક મેળવવાની તરકીબો શોધતો રહેશે. સ્વાભિમાન અને સ્વાવલંબનની દૃષ્ટિએ આ અયોગ્ય છે. ગુણ, કર્મ તથા સ્વભાવની ઉત્કૃષ્ટતા જ વાસ્તવમાં સાચી શક્તિ છે. તેના દ્વારા માણસ પ્રામાણિક, વિશ્વસનીય તથા કર્તવ્યપરાયણ બને છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેને સન્માન મળે છે અને લોકોનો સહયોગ તથા સમર્થન મળવાનું વાતાવરણ આપોઆપ બની જાય છે. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1989, પૃષ્ઠ 51-52, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.